નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો કેમ છો? આશા છે કે મજામાં હશો. વિડીયો સ્ટાર્ટ કરીએ બરોબર એ પહેલા અમુક બાબતોનું તમને જરાક યાદ કરાવી. જો પહેલી વાર વિડીયો જોવો છો, જો જૂના વિડીયોઝ નથી જોયા તો આપણે લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. સર શેની લિંક આપેલી છે? પ્લેલિસ્ટની. કયા પ્લેલિસ્ટની? ધોરણ 9 ના 4 સબ્જેક્ટ અને ધોરણ 10 ના 4 સબ્જેક્ટ. સર પ્લેલિસ્ટ જ મળશે કે બીજું કંઈ મળશે? ચલો એના માટે આ સ્લાઇડને આપણે સમજી લઈએ. બરોબર, જો શું મળશે તમને આ કોર્સની અંદર પહેલા એ સમજો. તો આ કોર્સમાં આપણે ધોરણ 9 અને એટલે કે અથર્વ બેચ અને ધોરણ 10 જેમાં છે અગત્ય બેચ, આ બંનેની વાત આપણે કરવાની છે. બરોબર, બંને લાગુ પડે છે અને બંને ઓલરેડી આપણે શું થઈ ચૂક્યા છે? શરૂ થઈ ચૂક્યા છે. जी हाँ दोस्तों, बिल्कुल सही सुना आपने. शुरू हो चुका है हमारा स्टैंडर्ड 9 का अथर्व बैच और स्टैंडर्ड 10th का अगत्य बैच. मस्ती करो, ચાલો એટલે અવાજમાં મસ્તી કરું છું. ચલો, અને માત્ર ને માત્ર કોની ઉપર? આપણે એજ્યુકી પર, ધ ઈ એજ્યુકેશન હબ પર ઓલરેડી આપણે સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવી લીધી છે. લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને એ સર અમે ક્યાં? તો કે માત્ર ને માત્ર આપણે યુટ્યુબ પર જ છે. સર તો પછી આ ચાર શું છે? વધારે માહિતી જોતી હોય ને, કે કોન્ટેક્ટ કરવો હોય તો એના માટે આપણે આ ચારની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. બીજી વસ્તુ કે આ બંનેમાં ખાસ તમારે જોઈન થઈ જવાનું છે, બંનેના ગ્રુપમાં. શા માટે? કારણ કે બધી અપડેટ્સ એ બંનેમાં સૌથી વધારે આવશે. ઓકે, આગળ સર કયા 4 સબ્જેક્ટ મળશે અને અમને શું મળશે માહિતી? તો 4 સબ્જેક્ટ તમને ખબર છે કયા? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન. આ ચારનું અલગ અલગ શિક્ષકો દ્વારા સમજૂતી આપવામાં આવશે બહુ વ્યવસ્થિત રીતે અને પ્રેઝન્ટેશનની મદદથી. બરાબર, હવે એમાં તો કે ડેલી વિડીયો અપલોડેડ થશે, મતલબ ડેલી તમને ધોરણ 10 નો એકાદો વિડીયો મળી જ જશે. વિષય અલગ અલગ હશે, બરાબર, આપણે શેડ્યુલ પણ હશે. પછી આવે છે વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા સમજૂતી. મેં કીધું એ પ્રમાણે કે આપણે જો અનુભવ કોને કેટલો છે તમારે જોવું તો આપણે પ્લેલિસ્ટ નીચે લિંક આપેલી છે. એ દરેક સબ્જેક્ટ વાઇઝ આપણે શિક્ષકોના અનુભવ એમને તેમના વિશે માહિતી ઓલરેડી આપણે પ્રોવાઈડ કરી દીધી છે. અને બીજું, આના વિશે વધારે ડિટેલ માહિતી તમારે જોતી હોય, કઈ રીતે હશે, શું હશે, તો એ બધી એનો વિડીયો પણ આપણે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો, પછી જે વિષય અને ટોપિક પ્રમાણે વિડીયો અપલોડ થશે, ટોપિક વાઇઝ વિડીયો હશે. બરાબર, મિક્સ ખીચડી નહીં. ઓકે, પછી આજે ટોપિકની સમજૂતીની પીડીએફ તમને મળી જશે. અહીંયા જે પીડીએફ અહીંયા ભણાવીએ છીએ એ જ પીડીએફ તમને પણ મળશે. કઈ રીતે? કીધું ને, આ બંનેમાં જોડાઈ જજો. બરાબર, એમાં જોડાઈ જજો. સાથે આપણે નીચે લિંક પણ આપીએ જ છીએ. આ વિડીયોની લિંક પણ તમને નીચે મળી ગઈ છે, જો પીડીએફની. બરાબર, પછી લાઈવ વિડીયો દ્વારા સમજૂતી, લાઈવ લેક્ચર્સ આપણે લેશું. એવું નહીં કે ભાઈ આ વિડીયો બનાવીને મૂકી દીધો, હવે તમને ખબર પડે તો ઠીક, ના પડે તો ઠીક, પડી જ જશે. પણ છતાં કોઈ માઇનર ડાઉટ્સ રહે તો આપણે સહેજ પણ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. તો એના માટે આપણે શું કરવાનું છે? એના માટે આપણે લાઈવ લેક્ચર્સ લેશું. ટોપિક વાઇઝ આપણે બધું ડિસ્કશન પણ થશે. પછી વિષય અને ટોપિકના મટીરિયલ પણ તમને મળશે. જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો પણ તમને અહીંથી પ્રોવાઈડ કરશું. સવાલ, પછી ટોપિકની ચર્ચાઓ થશે. જે ટોપિક તમને નથી આવડતો અથવા કોઈ કન્ફ્યુઝન છે એની ચર્ચાઓ પણ આપણે થશે. પછી આવશે પ્રશ્નપત્રોના જવાબો અને પ્રશ્નોની ચર્ચાઓ. કે અહીંયા જે આ તમને પ્રશ્નપત્રો આપેલા હશે ને, બરાબર, એની બધી આપણે ચર્ચાઓ પણ કરીશું અને આપણે એની સાથે એના તમને જવાબો પણ મળશે. અને બીજું ઘણું બધું શું સરપ્રાઈઝ છે. બરાબર, આટલી વસ્તુ તમને મળશે. હવે આગળ વધીએ આપણે. તો આપણો આજે સેકન્ડ પાર્ટ છે. શેનો? ધ હ્યુમન રોબોટનો. જો કેવો મસ્ત ક્યુટ રોબોટ છે. બરાબર, થોડું ગુસ્સામાં લાગે છે આંખો જો. બરાબર, તો શું છે અહીંયા કે એનો આપણે આજે કેટલામો પાર્ટ ભણીએ છીએ? સેકન્ડ પાર્ટ, પાર્ટ નંબર 2 છે. બરાબર, સ્ટાન્ડર્ડ 10 અગત્ય બેચ, પછી ધ હ્યુમન રોબોટ ચેપ્ટર નંબર 2 પાર્ટ નંબર 2 બાય સુશીલ સર, મીન્સ મી, નન અધર ધેન. બરાબર, આગળ આપણે જઈએ તો આગળ નેક્સ્ટ શું છે? ચેપ્ટર નંબર 2. કયું છે? ચેપ્ટર નંબર 2 આપણે લાસ્ટમાં જોયું. શું જોયું? કે આપણે જે પ્રેમ ચોપડા છે, બરાબર, એ બધા ક્યાં જાય છે? આપણે શોરૂમમાં જાય છે. ક્યાં માટે? શેના માટે? તો કે ભાઈ રોબોટ ખરીદવા માટે ત્યાં જાય છે, રોબોટ જોવે છે. બરાબર, ત્યાં પેલો સેલ્સમેન રોબોટ વિશે થોડીક માહિતી પણ આપે છે કે અમે આમ કરીએ છીએ, આવા રોબોટ્સ અમે બનાવી, તમારા માટે આવો રોબોટ્સ કામનો છે, આમ છે, તેમ છે, બધું જોવે છે. જો વધારે ડિટેલ સમજવું હોય, શોર્ટમાં મૂકી દીધી, પણ તમારે વધારે ડિટેલમાં સમજવું પડશે તો આ પાર્ટ 2 તમારા કામનો હશે. ઓકે,
હવે આગળ થાય છે શું? તો જુઓ, the salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. બરાબર કે અહીંયા આપણે જોઈએ લખીએ, ચાલો સ્પેલિંગ તમારા લખતા જઈએ. પ્રાઉડ એટલે ગર્વ, આપણને ખબર જ છે. બરાબર, પ્રાઉડ એટલે ગર્વ. પછી અહીંયા શું કરે છે? તો કે સેલ્સમેન ગર્વથી મોઢા પર, એના મોઢા પર ગર્વથી સ્માઇલ આવી જાય છે. એઝ હી હેડેડ એટલે આગળ વધવું. બરાબર, હેડેડ એટલે આગળ વધવું, કે જેવો એ આગળ વધે છે એટલે એની સાથે ટુવર્ડ્સ, હેડેડ ટુવર્ડ્સ એટલે ની તરફ. કોની તરફ? ટુવર્ડ્સ એટલે કે ની તરફ. કોની તરફ? ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ. જો શું છે? આઇસોલેટેડ એટલે જે બંધ હોય અથવા તો કેવો હોય? સ્થિર હોય. બંધ અથવા સ્થિર જે રોબોટ છે, બરાબર, એની તરફ શું કરે છે? આગળ વધે છે. એના મેટાલિક બ્લુ. બરાબર, કેવો છે? મેટાલિક બ્લુ કલરનો રોબોટ. બરાબર, જેવા આગળ વધે છે સેલ્સમેન ને પ્રેમ ચોપડા અંદર જાય છે તરત મેટાલિક બ્લુ રોબોટ છે એની પાસે, એમની તરફ આગળ આવે છે. અને this one is એની તરફ આગળ જાય છે અને કહે છે this one is perfectly programmed to function in the household. હાઉસહોલ્ડ એટલે શું થાય? ઘર વખરી. બરાબર, આપણે અહીંયા શું કીધું છે? પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન. ફંક્શન મતલબ કાર્ય થશે. શું થશે? એટલે કે કાર્ય કરવા માટે, કે ઘરના કામ. ઇન ધ હાઉસહોલ્ડ એટલે ઘર વખરી. હાઉસહોલ્ડ એટલે કે ઘર વખરી, અથવા ઘર પણ તમે ખાલી કહી શકો. કે આ જે રોબોટ છે પરફેક્ટલી એટલે સંપૂર્ણ રીતે પ્રોગ્રામ કરવામાં આવેલું છે. શેના માટે? ઘરના કામો કરવા માટે. આગળ જેમ કે ક્લીનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ. બરાબર, જો બે વર્ડ્સ આવ્યા. કયા? એક તો અરેન્જિંગ અને બીજું છે ગ્રોસરીઝ. બરાબર, ચાલો લખી નાખીએ. હવે અહીંયા કયું છે? અરેન્જિંગ. ગોઠવવું, કે ઘરને બધું વ્યવસ્થિત રાખવાનું, બધું વસ્તુ ગોઠવીને રાખશે. પછી ગ્રોસરીઝ એટલે શું થશે? ગ્રોસરીઝ એટલે કે કરિયાણું. શું થશે? આપણે લાવો ને ઘરે કરિયાણું, બસ એને શું કહેવાય? ગ્રોસરીઝ કહેવાય. કે કરિયાણું પણ લઈ આવશે. ક્યાંથી? સુપર માર્કેટમાંથી. પછી ટેન્ડિંગ ધ લોન. ટેન્ડિંગ એટલે કાપવું, લોન એટલે ઘાસ. ટેન્ડિંગ એટલે કાપવું. લોન એટલે કે ઘાસ. એ ઘાસ પણ કાપી શકે છે. પછી આગળ તો કે મેઇલિંગ લેટર્સ, કે લેટર્સ પણ મેઇલ પણ કરી શકે લેટર્સ. પછી રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે પસંદગી, રસપ્રદ. ઇન્ટરેસ્ટ એટલે પસંદગી. તમારા પસંદગીના જે ટીવી શોઝ છે એ પણ તમને ચાલુ કરીને આપશે. પછી ફ્રોમ ધ પેપર, કે આને સાથે સાથે ન્યૂઝ છે, જે તમારી પસંદગીના ન્યૂઝ છે, સમાચાર છે, એ પ્રકારના તમને સમાચાર પણ શું કરશે? ન્યૂઝપેપરમાંથી વાંચીને સંભળાવશે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એટલે શ્વાસ, કે સળંગ બોલે. તમને આમ કરી દેશે, તેમ કરી દેશે, આમ છે, તેમ છે. બરાબર, સળંગ બોલે છે. તો એના પછી શું કરે છે? આટલું બોલ્યા બાદ એ બ્રેક લે છે. અને કોના માટે? શ્વાસ લેવા માટે. પછી પાછું કન્ટિન્યુ કરે છે. એન્ડ કન્ટિન્યુ એટલે ચાલુ કરવું દેવું. બરાબર, ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. માત્ર ને માત્ર તમારે જરૂર પડશે તો શેની? કે એક રિમોટ કંટ્રોલ. શેના માટે? કમાન્ડ આપવા માટે. બરાબર, આપણે ટીવીનું જેમ રિમોટ હોય છે ને, એવી જ રીતે અહીંયા રોબોટનું પણ એક રિમોટ છે. તો કમાન્ડ એટલે હુકમ, અથવા બીજું એક શું થશે? બોલો, કોને ખબર છે? હુકમ અને આદેશ. બીજું તો શું હોય? ચાલો, બીજું હુકમ અથવા આદેશ આપવા માટે તમારે ખાલી એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. જો રોબોટ કેવો મસ્ત બેગ્સ ઉપાડીને જાય છે. ચાલે, ચાલો આગળ વધીએ. હવે આગળ શું કહે છે જુઓ,
હવે અહીંયા આપણને કીધેલું છે કે નેક્સ્ટ યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, કે તમારું કેવું એવું છે કે હું ઘરે બેસીને, કોણ આવું પૂછે છે? પ્રેમ ચોપડા પૂછે છે. કોને? સેલ્સમેનને. કે તમારું કેવું એવું છે કે હું ઘરે બેસીને એને સુપર માર્કેટથી શું કરી શકીશ, સુપર માર્કેટમાં કામ કરાવી શકીશ અને ત્યાં ઓર્ડર આપી શકીશ એમ. ત્યારે આ પ્રેમ ચોપડા, કે આવું કોણ પૂછે છે? પ્રેમ ચોપડા પૂછે છે. ત્યારે આપણે શું કહીએ છીએ? સેલ્સમેન જવાબ આપે છે ઇટ ઓપરેટ્સ. ઓપરેટ્સ એટલે કાર્ય કરવું. ઓપરેટ્સ એટલે કે કાર્ય કરવું, કે ખાલી ત્યારે જ કાર્ય કરશે વિધિન અ લિમિટેડ રેડિયસ. રેડિયસ એટલે વિસ્તાર. શું થશે? રેડિયસ. કે લિમિટેડ એટલે કે બોલો, લિમિટેડ એટલે કે જે આપણે એમ કહીએ ને એક અંતર, નિશ્ચિત અંતર સુધીમાં તે શું કરશે? નિશ્ચિત વિસ્તાર પૂરતું જ તે વિસ્તાર અથવા તો અંતર આપણે બંને કહી શકીએ કે નિશ્ચિત અંતર પૂરતું જે કામ કરશે. ઓફ અ કિલોમીટર, કેટલું? કિલોમીટરના અંતરની અંદર જ તે એટલું કામ કરશે. મતલબ 1 કિલોમીટરના એરિયામાં તમે એને બેઠા બેઠા, દૂર બેઠા બેઠા તમે શું કરી શકો? ઓર્ડર આપી શકો અને કામ કરશે. આવું કોણ કહે છે? સેલ્સમેન કહે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ચાલો, બરાબર. આનું નામ શું છે? તો કે રામસિંગ 070 છે. કોનું? રોબોટનું નામ, કે જે રોબોટ પ્રેમ ચોપડા જોવે છે ને, બરાબર, એનું નામ શું છે? રામસિંગ 070. હવે કોલ્ડ એટલે બોલો, આને કહેવામાં આવે છે આ રામસિંગ 070 છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ એટલે સમજાવવું. શું થશે? સમજાવવું. કે આવું કોણ સમજાવે છે? સેલ્સમેન સમજાવે છે. કોને? તો કે પ્રેમ ચોપડાને. બીજા કોને સમજાવે? ચાલો આગળ આપણને શું કીધેલું છે? જો પ્રેમ ચોપડા નોડેડ એટલે માથું હલાવવું, હકારવા હા અથવા નામાં શું કરવું? માથું હલાવવું. કે પ્રેમ ચોપડા નોડેડ એટલે પિતા નહીં, એમ નહીં. નોડેડ એટલે માથું હલાવવું, બરાબર. કે પ્રેમ ચોપડા શું કરે છે? માથું હલાવે છે. આપણે કહીએ ને સાંભળતું બસ એવી જ રીતે, બરાબર. એ રીતે શું કરે છે? માથું હલાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે નમૂનો દર્શાવવો, ઉદાહરણ આપવું, બરાબર. ડેમો દેખાડવો. ડેમોન્સ્ટ્રેટેડ એટલે નમૂનો દેખાડવો. કે શું કરે છે? ડેમો દેખાડવો. આપણે એમ કહીએ ને તો બસ એ ડેમોન્સ્ટ્રેટેડ કરવું કહેવાય. ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. પ્રોગ્રામ ફંક્શન એટલે કે જે કાર્યો પ્રોગ્રામ કરવામાં આવેલા હોય ઓલરેડી, એ પણ દેખાડે છે. ગ્રીપ એટલે પકડ. ગેટ એટલે શું થશે? એની મજબૂતી. ગેટ એટલે મજબૂતી. કે શું કરે છે? મજબૂતી દેખાડે છે. સાથે તો કે ભાઈ મૂવમેન્ટ એટલે હલનચલન અને એના અમુક બીજા કાર્યો. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. કે બધું જ તે શું હતું? વેલ ટ્યુન્ડ એટલે વ્યવસ્થિત થઈ રહ્યું હતું. વેલ ટ્યુન્ડ એટલે વ્યવસ્થિત ચાલવું. કે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. અને એની જ સાથે ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ, બરાબર. ફિક્સ્ડ એટલે નક્કી. બધું નક્કી હતું અને બધું વ્યવસ્થિત ચાલી રહ્યું, મતલબ આ ડીલ ફાઇનલ જેવી જ હતી. પ્રેમ ચોપડા સીમ્ડ એટલે દેખાવ. કે પ્રેમ ચોપડા કેવા દેખાઈ રહ્યા હતા? સીમ્ડ એટલે કે દેખાવું. કે પ્રેમ ચોપડા કેવા દેખાઈ રહ્યા હતા? સેટિસ્ફાઈડ. શું આવશે? સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. સંતુષ્ટ દેખાઈ રહ્યા હતા વિથ ધ ડીલ એટલે જે સોદો થઈ રહ્યો હતો ને, આ રોબોટ ખરીદવાના હતા ને, એનાથી શું હતા? એ સંતુષ્ટ દેખાઈ રહ્યા હતા. આગળ આઈ મસ્ટ ટેલ યુ
like all robots and adhering to the disciplines of robotics. Adhering to the disciplines એટલે કે ઘડતર કરવું અથવા તો ટકવું, બરાબર, કાર્ય કરવું. આપણે શું હશે? કાર્ય કરવું અથવા બનવું. કે બધા રોબોટને શેના આધારે કાર્ય કરાવવામાં આવે છે? તો શેના આધારે બનેલા છે? ડિસિપ્લિન ઓફ રોબોટ્સ. ડિસિપ્લિન ઓફ રોબોટ્સ એટલે રોબોટિક્સના સિદ્ધાંતો, બરાબર. તો ડિસિપ્લિન એટલે કે સિદ્ધાંતો. સિદ્ધાંતો અથવા નિયમો, કે સિદ્ધાંતો અને નિયમોના આધારે બનાવવામાં આવે છે, એના આધારે કામ કરે છે. રામસિંહ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. પ્રિન્સિપલ્સ એટલે કે જેમ મેં કીધું એ પ્રમાણે નિયમો, બરાબર. ડિસિપ્લિન, સિદ્ધાંતો, નિયમો બધું એક જ થાય. જો ધ્યાન રાખજો, પ્રિન્સિપલ્સમાં 2 શબ્દ છે, બરાબર. પ્રિન્સિપલ્સ એટલે કે નિયમો અથવા સિદ્ધાંતો, કે નિયમો અથવા સિદ્ધાંતો પર કાર્ય કરે છે. 3 કયા કયા? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે પાલન કરવું. કે શું કરશે? રોબોટ હંમેશા પોતાના માસ્ટર એટલે માલિકનું કીધેલું માનશે, એનું કીધેલું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું, બરાબર. શું થશે? નુકસાન પહોંચાડવું. કે શું કરશે? રોબોટ કોઈ દિવસ માણસોને શું કરશે? નુકસાન નહીં પહોંચાડે. ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. સેલ્ફ એટલે ખુદ પર પણ કોઈ દિવસ નુકસાન લેશે નહીં, મતલબ બીજે કોઈ રીઝનથી પોતાની ઉપર નુકસાન લેશે નહીં. આ શું કરે છે? આ નિયમો પર કામ કરે છે. આપણે કીધું ને પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ દેખાય છે. આ કાલ્પનિક છે ભાઈ, હવે એનો ફિક્સ ચહેરો નથી, બરાબર. તો અહીંયા શું કરે છે? સેટિસ્ફાઈડ દેખાય છે. હવે આગળ શું થાય છે? જુઓ તો અહીંયા પ્રેમ ચોપડા શું કહે છે? આગળ પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. Impressed એટલે શું થવું? ચાલો, કેટલાને ખબર છે? કોમેન્ટમાં જણાવો. ઇમ્પ્રેસ એટલે ખુશ થઈ જવું. આમ તો આપણે આકર્ષિત થવું કહેવાય, બરાબર. એટલે જ લખીએ. બરાબર. કે શું થાય છે? પ્રેમ ચોપડા પહેલો શું સાંભળે છે? પહેલો નિયમ જ સાંભળે છે અને એ ખુશ થઈ જાય છે. પછી he did not take notice of the other two. કે બીજી 2 નોટિસ એટલે નોંધ લેવી, ધ્યાન દેવું, કે બીજી 2 બાબતો પર, બીજા 2 નિયમો પર ધ્યાન દેતા નથી. અને શું કહે છે? he nodded delightedly and assigned the shall did and contract of no misuse of robot. હવે શું કહે છે? ડિલાઇટેડ એટલે ખુશી ખુશી, શોખથી, આપણે એમ કહીએ ને. ખુશીથી અથવા શોખથી. કે શું કરે છે? પ્રેમ ચોપડા એકદમ ખુશીથી અને એકદમ શોખથી શું કરે છે? આ ફાઇનલ કરી નાખે. અસાઇન્ડ એટલે સહી કરવી. કે સહી કરી દે છે. શેની ઉપર? સેલ ડીડ એટલે વેચાણ કરાર. શું થશે? સેલ ડીડ એટલે વેચાણ કરાર. કે વેચાણ કરાર શું કરી દે છે? સાઇન કરી દે. આપણે જો કોઈ પણ ગાડી કે કઈ પણ વસ્તુ તમે લેવા જાવ ને એટલે શું કરે? તમારા ઉપર, તમારી પાસે એક પેજ પર સાઇન લેશે, એક મસ્ત લિસ્ટ હશે, કંઈક લખેલું હશે 2-4 પેજનું, અને એની ઉપર સાઇન લેશે તમારી. શું છે? વેચાણ કરાર છે, કે હવેથી આ વસ્તુ મારી છે, હું ખરીદું છું, આની જવાબદારી હું લઉં છું. અને સાથે સાથે બીજું શું સાઇન કરે છે? કોન્ટ્રાક્ટ એટલે પણ શું થશે? કરાર થશે, બરાબર. અહીંયા લખી દઈએ આપણે.
કે કરાર સાઇન કરી દે છે ઓફ શેનો કરાર નો મિસયુઝ ઓફ રોબોટ બરાબર તો આપણે શું કરે છે ગાડી આપણે મિસયુઝ કરવાનો ના પાડે એવો જ કરાર હોય આપણી ઉપર કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ ગેરઉપયોગ મિસયુઝ એટલે શું થશે ગેરઉપયોગ કરશું નહીં ખરાબ રીતે એનો ઉપયોગ કરશું નહીં એવો આપણે અહીંયા કોન્ટ્રાક્ટ સાઇન કરતા જ હોય છે અને અહીંયા કોણ કરે છે રોબોટના આપણે આ પાઠમાં પ્રેમ ચોપડા કોના માટે રોબોટ માટે હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ અકમ્પ્લિશ સર્વન્ટ એટલે શું થશે નોકર બરાબર કે હવે પ્રેમ ચોપડા પાસે શું હતો એક નોકર હતો અને બીજું શું આપણે કીધું અકમ્પ્લિશ એટલે કે જેનું કીધેલું બધું માને એવો એક નોકર હતો આગળ શું કહે છે if Ramsingh 070 my robot can shop for groceries then why not for better things બરાબર ગ્રોસરીઝ એટલે કરિયાણું ને એવું બધું થાય આપણે આ બધું લાવીએ ને બરાબર શાકભાજી ને બધું એ ગ્રોસરીઝમાં એનો સમાવેશ થાય છે એક રીતે બરાબર તો કરિયાણું બધું કે ઘરનો જે શાકભાજી ને બધું સામાન છે જો એ બધું મારો રોબોટ શું કરી શકતો હોય ખરીદી કરી શકતો હોય તો પછી એનાથી વધારે સારી વસ્તુ કેમ નહીં ફોર બેટર થિંગ્સ એટલે હું એનો વધારે સારી વસ્તુ માટે શા માટે ઉપયોગ ન કરું જેમ કે જ્વેલ્સ એટલે શું થાય દાગીના બરાબર જે આપણે ડાયમંડ છે ડાયમંડ એક પ્રકાર એક જ્વેલ્સ જ કહેવાય બરાબર તો એનો ઉપયોગ હું એના માટે શા માટે ના કરું એ ખરીદવા માટે થોટ પ્રેમ ચોપડા આવું કોણ વિચારે છે પ્રેમ ચોપડા વિચારે છે બરાબર હવે પ્રેમ ચોપડા મગજમાં ધીમે ધીમે ખુરાફાતી આઈડિયા આવવા માંડ્યા છે હવે આગળ એ શું કરે છે એ જાણવું હોય તો તમારે એના માટે વેઇટ કરવો પડશે અને જોવો પડશે પાર્ટ નંબર 3 બરાબર આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું પાર્ટ નંબર 3 સાથે જોશું કે પ્રેમ ચોપડા હવે એના મગજમાં ચાલે છે શું અને કઈ રીતે આ બધું વિચારે છે આ જ્વેલ્સનું શા માટે એના મગજમાં આવ્યું હોય આગળ શું કરે છે રામસિંહ સાથે શું થાય છે એને કઈ રીતે ઉપયોગ કરે છે મિસયુઝ કરે છે કે નહીં બધી વસ્તુ આપણે જોશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આ વિડીયોને શેર કરો અને બીજું PDF ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે ત્યાંથી તમે તે જોઈ શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે